છોટાઉદેપુરમાં નાલેજ ગામે ફરી ડાયવર્ઝન ધોવાયું છે। તંત્ર દ્વારા મિની બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે। કામગીરીના પગલે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ડાયવર્ઝન ધોવાતા તંત્રએ કામગીરી કરી હતી, ત્યારે આજે ફરી ડાયવર્ઝન ધોવાઈ ગયું। વહેલી સવારે રસ્તો પુનઃ શરૂ કરવામાં આવ્યો। આંબા કોતરમાં પાણી આવતા ડાયવર્ઝન ફરી ધોવાયું। સામાકાંઠાના 15 થી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આ છોટાઉદેપુર થી હરવોટ, બોપા, ધર્મજ, માવદે, ચીમલફળિયા, ઓડિયાંબા, પાદરવોટ, બોપા, કેટલા ગામ લાગે? પછી બોરદા, દેગલા, હરવોટ આ જવા માટે અમારે વારંવાર તકલીફ પડે। એના માટે સરકારની જોડે માંગણી કરી તો પુલ નવો બનાવવા માટે ઉપાય છે। તે ઉપાય બરોબર ટાઈમે નહીં થયો, વારંવાર તૂટી જાય અને આ નીચે જવા માટે એક રસ્તો બનાવેલો છે, વારંવાર તૂટી જાય છે તો અવર જવર થતું નહીં, એટલે આ લોકોને જવા માટે તકલીફ છે। આ ગઈકાલે બી બનાવવામાં આવ્યો હતો। ગઈકાલે તૂટ્યું તો રાતે બનાવ્યું, ફરી પાછું તૂટ્યું તો કોઈ બીજો જવા માટે કોઈ ઉપાય થાય એવો કરો, વહેલી તકે તમે એને બનાવો। હવે કાલે બી અમારે વરસાદ પડ્યો ને તો રાતોરાત પેલા બી કાલના દિવસે તૂટી ગયું તો બી તકલીફ પડી। પછી રાતોરાત આપણે પાછું ફરીથી બનાવ્યું ને તો પછી ફરીથી આજે વરસાદના કારણે આ બધું ધોવાઈ ગયું ને બધાને લોકોને તકલીફ પડે છે। કાલે તમે ઇન્ટરવ્યુ આપ્યું હતું? હા, એમાં તમે શું જણાવ્યું હતું? અમે એવું જણાવ્યું હતું કે કાલે બી સ્કૂલમાં છોકરાઓ જતા રહેલા, પછી સાંજે આવવાની તકલીફ પડી। આવર જવર સાધનો જે અમુક સ્કૂલોમાં છોકરા ભણવા જાય છે ને એ બી કોઈના સગાવાલામાં રહેવું પડ્યું કે પછી આ બાજુ અમારે ડુંગર ફરીને કેટલો જણ વધારે નહીં પણ 20 થી 25 કિલોમીટર જેટલું રસ્તો ચાલીને આવવું પડે ને તો કાપીને આવવું પડ્યું ઘરે। અને આ લોકોએ આખી રાત એનું રિપેરિંગ કામ કર્યું હતું? હા, રિપેરિંગ કામ કર્યું હતું, તે છતાં બી આજે પાછું સવારમાં આજે 11-12 વાગ્યાના ટાઈમે પાછું ધોવાણ થઈ ગયું। છોટાઉદેપુર જિલ્લાની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર તાલુકાના નાલેજ અને પીપલેજ ગામમાં ની વચ્ચે આવેલા આંબા કોતરની ઉપર એક નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે। ત્યારે આંબા કોતરની અંદર ગઈકાલના રોજ આવેલા ભારે પાણીના કારણે ત્યાંનું જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો અને તૂટી ગયો હતો અને ટીવી 13ના માધ્યમથી તે પ્રસારિત પણ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા વહેલી તકે દોડીને અને તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર તાલુકાની અંદર પડી રહેલા અવિરત વરસાદના કારણે આજે ગત રાતે બનાવેલો સમારકામ કરીને બનાવેલો ડાયવર્ઝન પણ પાછો ધોવાઈ ચૂક્યો છે। તો 15 થી 20 જેટલા ગામો જે અહીંથી અવર જવર કરી રહ્યા છે તે પાછા સંપર્ક બન્યા છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે તેમને વ્યવસ્થિત અને સારો ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરના દેવલિયા ગામે નેશનલ હાઈવેના કોઝવે પર પાણી ભરાયું। દેવલિયા ગામે જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો। વાહન ચાલકો અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। દેવલિયા ગામે નેશનલ હાઈવેના કોઝવે પર પાણી ભરાયું। દ્રશ્ય આપ છોટાઉદેપુરના જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, જેમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી ભરાતા જે કોઝવે છે તે બંધ થયો છે। રસ્તો પણ પાણીથી ભરાઈ ચૂક્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। દેવલિયા ગામે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે। છોટાઉદેપુરના સંખેડામાં રોડ પર કમર સુધીના પાણી ફરી વળ્યા। સંખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે પાણી ભરાતા ચાલકોને ભારે મુશ્કેલી। વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। છોટાઉદેપુરના સિંધડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। નસવાડી તાલુકાનું આ સિંધડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ક્વાંટ તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે। સિંધડિયા ગામે અશ્વિન નદી પર લો લેવલના કોઝવેનો પાણીમાં ગરકાવ થયો છે।
છોટાઉદેપુરના શ્રેહોદ ભારજ નદી પરનું જે ડાયવર્ઝનનો એક ભાગ છે તે ધરાશાયી થયો છે. ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થતાં ડાયવર્ઝન કાયમ માટે બંધ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળામાં પૂર આવ્યા છે. પૂર આવવાને કારણે ડાયવર્ઝન ધરાશાયી થયું છે. છોટાઉદેપુરના ગામડી નેશનલ હાઈવે 56 પર પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ગામડી ચોકડી પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 56 પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વરસાદને પગલે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.